નમસ્કાર ખેડૂત મિત્રો, હું કેયુર વેકરિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે જે આપણે વિડીયોમાં ચર્ચા કરવાની છે ડુંગળીની અંદર સ્પ્રે કયો લેવો। તો અત્યારે ડુંગળીની અંદર ત્રણ સમસ્યા બધા ખેડૂત મિત્રોને જોવા મળતી છે। એક તો ટોચું બળવાનો પ્રશ્ન જોવા મળે છે, બીજો પ્રશ્ન થ્રિપ્સનો ઉપદ્રવ વધારે છે, ત્રીજો પ્રશ્ન કે અત્યારે મૂળનો વિકાસ બરાબર નથી અથવા તો સાઇઝ વધતી નથી। તો એના માટે આપણે ત્રણ દવાના સ્પ્રે કરવાનો રહેશે। પહેલો જે મેં તમને કીધું ટોચ બળવાનો પ્રશ્ન છે એ એક હવાની ફૂગ દ્વારા થતો રોગ છે। એના માટે તમારે સારી કંપનીની ફૂગનાશકનો સ્પ્રે કરવો પડે। કઈ ફૂગનાશકનો સ્પ્રે કરવો એની વાત કરું। અત્યારે જે ડુંગળી અંદાજિત 60 દિવસની જનરલ બધાને થઈ ગઈ છે। 60 દિવસની ડુંગળી હોય તો 60 દિવસથી ઉપરની ડુંગળી હોય અથવા તો 45 દિવસથી ઉપરની ડુંગળી હોય એની અંદર તમે એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ કરીને ટેકનિકલ આવે છે એનો ઉપયોગ તમે કરો તો સારા રિઝલ્ટ તમને મેળવી શકો છો। સાથે સાથે એઝોક્સી ડાયફેનકોનાઝોલ ઊંચી દવાનો ઉપયોગ ન કરવો હોય તો એઝોક્સિસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ આવે છે એનો તમે સ્પ્રે કરો, અથવા તો એનાથી હળવી દવાનો સ્પ્રે કરવો હોય તો મેટાલિક્ઝેલ અને મેન્કોઝેબ છે। પણ મારો જે અંગત સલાહ છે કે એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલનો સ્પ્રે કરો ફૂગનાશક તરીકે। સાથે થ્રિપ્સની ઉપદ્રવ પણ અત્યારે જોવા મળે છે। થ્રિપ્સની અંદર અત્યારે સિંગલ દવાથી ઘણી વખત રિઝલ્ટ મેળવવા અઘરા છે, તો કોમ્બિનેશન તમે કરો। કઈ રીતના? તો માર્કેટની અંદર 80% ફિપ્રોનિલ અથવા તો 40% ફિપ્રોનિલ 40% ઇમિડાક્લોપ્રિડ નામનું જે ટેકનિકલ વાળી દવાઓ આવે છે એની સાથે સાયપરમેથ્રિન 25% અથવા તો પ્રોફેનોફોસ 50%, એટલે કે ઇમિડાફિપ્રોનિલ પ્લસ પ્રોફેનોફોસ અથવા તો ઇમિડાફિપ્રોનિલ પ્લસ સાયપરમેથ્રિન 25% જે આવે છે એનો તમે સ્પ્રે કરો। અથવા તો 80% ફિપ્રોનિલ સાથે પણ આ ઓલી જે તમને કીધું સાયપર અથવા તો પ્રોફેનોફોસ 50% એનો પણ તમે કોમ્બિનેશન કરી અને સારા રિઝલ્ટ મેળવી શકો છો। સાથે સાથે ઊંચી દવાનો થ્રિપ્સનો તમારે સ્પ્રે કરવો હોય તો સ્પિનોસાડ છે અને સ્પિનોટોરમ છે એના પણ તમારે ઉપયોગ કરશો તો પણ થ્રિપ્સની અંદર સારા રિઝલ્ટ મેળવી શકશો। ત્રીજી વસ્તુ તમને કીધી તો નરવાઈ માટે અથવા મૂળના વિકાસ માટે ડુંગળીની રંગરૂપ લાવવા માટે આઈપીએલ કંપનીનું 5G કરીને આવે છે એનો તમે સાથે 40 ml પ્રમાણે સ્પ્રે કરી શકો અને રિઝલ્ટ સારા મેળવી શકો। તો મારી ભલામણ તમને કીધી એ કઈ રીતના તમારે સ્પ્રે કરવાનો હું જે તમને કહું છું કે એક તમારે એઝોક્સિસ્ટ્રોબિન અને ડાયફેનકોનાઝોલ સારી કંપનીનું પકડવાનું, બીજી વસ્તુ ઇમિડાફિપ્રોનિલ અને સાયપરમેથ્રિન, અને ત્રીજી વસ્તુ આઈપીએલ 5G। આ ત્રણ વસ્તુનો અત્યારે ડુંગળીની અંદર સ્પ્રે લઈ લીધો। સાથે વધારે સારા રિઝલ્ટ મેળવવા માટે બે વસ્તુ તમે કરો। એક તો સારી કંપનીનું સ્ટીકર આવે છે એ તમે એડ કરી દો અને વીઘે અથવા તો એક એકરે તમે 10 પંપ ઉતારશો તો પણ તમને સારા રિઝલ્ટ મેળવી શકશો। ખૂબ ખૂબ આભાર તમારો।